એટલે જ બાપુ મહાપુરુષો કહે છે વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે. સાચું ખોટું મારો રામ જાણે. પણ એકવાર વેલનાથ બાપુ કે વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, અને એક ગામની બાજુમાં આવ્યા અને દી આથમવાનો સમય ને એમને એમ થયું કે રાત રોકાઈને સવારે જઈશ. એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે એને કીધું ભાઈ આમ હાલ્યા જાઓ. એમાં એક રામજી કરી અને ચુવાડિયા કોળીનો જણ અને પોતે પાપી માણા, ચોરી શિકાર ને એવું બધું કરે. એટલે જુવાની આવે બાપુની મસ્કરી કરી. એ કે રામલાનું ઘર દેખાડી દો ને ભલે બાપુ રામલો બે મજા કરે. કારણ કે બધાને ટીખળ જ કરવા છે, કોઈને સારું કરવું જ નથી. એટલે કીધું કે આમ તમે હાલ્યા જાઓ બાપુ, એક રામજી કરીને નામ છે, અહીંયા બધા સાધુ સંતો આવે છે. એટલે બાપુ ત્યાં ગયા. હવે શિકારીના ઘરે તો બાપુ શિકારની વસ્તુ પડી હોય, હથિયાર પડ્યા હોય, કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય, એટલે બાપુ તો જોઈ જાય. ખેડૂ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય તો માણસને ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે. એટલે બાપુએ આમ જોયું કે આ જોવાની હવે મને ખોટો ભરાવી દીધો, પણ કાંઈ વાંધો નહીં. કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ રામજીભાઈ. આવો કે સીતારામ. સીતારામ બોલ્યા ને બાપુ સમજી ગયા કે આનો આંગળી પકડવા વાળો નથી, બાકી આને બોલતા તો આવડે છે. સાધુ ને બાપુ એક ટકોર જ હોય. અને સંત તમારા, હું તો એમ કહું છું બોલવાની જરૂર ન પડે, તમારી આંખ વાત કરી લે. આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી. એટલે સીતારામ કીધું ને એટલે બાપુને એમ થયું કે આની આંગળી પકડવા વાળો કોઈ નથી, બાકી સીતારામ બોલતા હતા આવડે છે, ભલે પાપ કરતો હોય. એટલે કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી, હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં, પણ હું ન ખવડાવું તમને, કારણ કે હું તો બાપુ પાપી છું. હું તો જાનવરને મારીને મારા ઘરનું ગુજરાન હાંકું છું. એ રોટલો મારે તમને ન ખવડાવાય. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, મારે તારા ઘરનું જ ખાવું છે, તું ચિંતા ન કર. રોઈ ગયો બાપુ. જો સંતની દ્રષ્ટિ પડે ને અંદરથી રોવાનું ચાલુ થઈ જાય. વાણી કહે છે જેસલની વાણી કહે ને, રોઈ રોઈ કોને સંભળાવું. એ આહુડા પાડી નથી રોયા બાપુ, રુદિયા રોયા છે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ આહુડા પાડી નથી રોયા, અંદરથી રોયા છે. અને અંદરથી જયારે રોવો ને તારે જ ઓલ્યો સાંભળે. અને આ આહુડા પાડો ને તો દુનિયા એમ કે કરે રાને જેટલું બધું દુઃખ છે, કાંઈ નથી વાતમાં, કોઈ ન ભાંગી શકે. અંદરના આહુડા પડે તારે જ ઓલો તમારું દુઃખ સમજી શકે ને તારે જ તમારું દુઃખ ભાંગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. અંદરથી જો નક્કી થાય મારે રામ ટેકરી જવું છે, મારે બાપુને કંઈક દેવું છે, મારે બાપુ પાસેથી કંઈક મેળવવું છે, એ અંદરથી જાગે તારે પતે. ઈ બાપુને કહે છે કે બાપુ હું તો પાપી છું. રોઈ ગયો, અંદરથી રોઈ ગયો. એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કંઈક કરે એમ છે. અને જેટલા છે ને બાપુ એ હામાં મળ્યા હારા નહીં ઈવડે ઈ જ કંઈક કરી ગયા. આ જેસલ ને રૂપાદે, આ માલદે ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ કઈ હામાં મળ્યા હારા નહીં. ઈ આજ દુનિયામાં પૂજાય. આપણે તો એટલા પાપી સહીએ નહીં. એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે. અને વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા. અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે, તમે તો સંત છો, ગિરનારમાંથી આવ્યો છો, કંઈક સારી બે વાતો કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. સત્સંગ કરે છે, આજુબાજુમાંથી 5-25 માણસો આવીને બેઠા છે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં ગયો અને બહારથી આવ્યો. અહીંયા એને એરો આભળી ગયો અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો. અને ઘરમાં પહોંચ્યો ને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે, એ ડાયરામાં રામલો બેઠો છે. અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા. રામલાના વહુએ રામલાને બોલાવ્યા. એ કે અંદર આવો તો. એ અંદર ગયો. કીધું કે આપણા દીકરાને એરું આભળી ગયું, આપણો દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે કાંઈ વાંધો નહીં, જે બનવાનું હતું બની ગયું. સવારે એની જે થાય વિધિ કરી નાખશું. અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે. એ બધું સવારે જે થાય એ કરી નાખી. બાકી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે. સવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ. કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે. અને નામ થયા છે ને એ તો લોટાના શેણ્યા. તમે વિચાર કરો કે એક પોતાની જનેતા 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હોય, રાતનો ટાઈમ હોય, એ માએ બાપુ રાત કેમ કાઢી છે? શું માનો છો તમે? આ જેવી તેવી વાતો નથી મારા રામ, આપણને જીવનમાં ઉતરતી નથી ને એ આપણા અભાગ છે.
એ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા સવાર સુધી 4 વાગ્યા સુધી બેઠી રોતી તો હશે જ, આહુડા તો પડતા જ હોય બાપુ, જનેતા હોય એના આંખમાં આહુડા ન પડે, પણ અવાજ ન કર્યો સવાર સુધી. સવાર પડીને 4 વાગ્યા, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. બધા એની ડેલી મંડ્યા આવવા, ફાળિયા ખેસિયા ખંભે કરી કરી. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા આ બધા શું ભેગા થતા જાય છે, આ બધા હું તારી ડેલી પાસે ભેગા થયા? એ કે બાપુ હવે તમારે નીકળવું નીકળો, સવાર થવા આવ્યું છે અને તમે હવે જવું હોય તો જાઓ. એ કે પણ આ બધા ભેગા શું થયા છે? એ તો કે પછી જાઓ. એ કહું આખી રાતના રોકી રાખેલા આહુડા ઓપાય. એકનો એક દીકરો હોય, 60 વર્ષનો 80 વર્ષનો બાપ બેઠો હોય અને 20 વર્ષના દીકરો ગામતરું કરે, એ બાપ માથે કેવી વીતી હોય? આખી રાત બાપુ એ સંતની સામે એને આહુડા રોકી રાખ્યા છે. એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે? સંતે શું તાકાત આપી છે? આખી રાતના આહુડા રોકી રાખેલા અને 2 આંખોમાંથી બાપુ શ્રાવણ ભાદરવો વરે ને એમ બાપુ ધારું થઈ ગયો. એ કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભળી ગયો ને ગુજરી ગયો બાપુ, એટલા માટે બધા આવ્યા છે. તેથી બાપુ આ સંત શું ના કરી શકે? એમનામ પરિવર્તન કોઈનું નથી થયું, પણ અનુભવ થયા, પોતાને નક્કી થઈ ગયું, નક્કી કરાવી દીધું. તેથી બાપુ વેલનાથ એમ કે છે, અરે ભલા માણા, હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકું રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ? ભલા માણા, ક્યાં છે તારો દીકરો? ઈ રૂમમાં જઈ અને લુગડું આખું કરી અને પાણીની અંજળી લઈને કીધું, સાંટીને કહે છે કે બેટા બેઠો થા, તારા બાપાને માને હું કામ ને હેરાન કરે છે? તેથી 20 વર્ષનો દીકરો આળા મળીને બેઠો થયો. તેથી બાપુ રામલાને હબાકો આવ્યો હોય કે વાહ બાવા વાહ, તને જવા ન દઉં, એમ નક્કી થઈ જવું જોઈએ. આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી, પછી પાછું મેળમાં આવી જાય તો પછી હનુમાને ચા ને આપણે ચા. એટલે ડખો ઈ છે, રોજનો જો રિયાજ હોય ને, રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે, પણ તમારી સુરતા ટકતી નથી ને, એ ડખા છે. એ રામલાએ કીધું, બાપુના પગ પકડ્યા. કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધો, મને ઉપદેશ આપો. એ કે ભાઈ આ તો સમયનું કામ કરે, મને મારા રસ્તે જવા દે, તું તારા રસ્તે જા, મને જવા દે. એ કે ના બાપુ જવા નહીં દઉં. બાપુએ પછી કંઠી બાંધીને એને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર બિકાર કરતો નહીં, મહેનત કરીને ખાજે, ને જે કંઈ કહેવાનું હતું કીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો ને રામલાને મેં કંઠી બાંધી, પણ એ કે એને હારાને ભક્તિ લાગી છે કે નહીં લાગી હોય, પછી મને તો કાંઈ ખબર નથી, કંઈ સાંભળ્યું નથી. એટલે બાપુ પરીક્ષા તો થાય. હું તો બાપુને અવારનવાર કહું, બાપુ આટલા બધા સેવક છે, એમાં કોકની પરીક્ષા કોક દીક કરો તો ખબર તો પડે. આ પિત્તળમાંથી હોનું જેટલું થયું છે કે પછી નકરું પિત્તળ ને પિત્તળ જ છે. પણ બાપુને એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે, પરીક્ષા કરી તો કોઈ નહીં આવે. આ 12 પોરા પાઠનું આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે. શિબિર રાખે, હવન કરે, કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા, કથાઓ કરી, આ મંદિર બંધાયું, પ્રતિષ્ઠા કરી, આટલા બધા પ્રસંગો કરે. આપણને બધાને બોલાવે શું કામ? એમને તો શું જે કાંઈ કરવાનું છે કરી લીધું છે, આપણા માટે કાંઈક કરે છે. પોતે જગતનું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે, પણ જગતને કાંઈ જોતું નથી. એટલે કે આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરખો સત્સંગ લાગે ને. આમાં તો 2 જણાને ઉતરે, 2 જણા ન ઉતરે. ને બાપુએ તેમ તો કીધું નથી કે તને 2 ને જ આપું છું, 2 નથી આપતો. એમ નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય, એક જ પાટિયા ઉપર ભણાવતા હોય. એ ડોક્ટર એમાં જ બને ને, એ વકીલ એમાંથી જ બને, ચોર એમાંથી બને, લૂંટારો એમાંથી જ બને, ને એક જ પાટિયામાં ભણાવતા હોય. શું લેવું છે? વરસાદ વરે ને, વરસાદ આમ આખા ખેતરમાં એક જ હરખો વરે, પણ તમારે શું લેવું છે? ગ્લાસ રાખો તો ગ્લાસ જેટલું આવે, ડોલ રાખો ડોલ જેટલું આવે, માટલું રાખો તો માટલું આવે. અને અભાઈ ગયા કોક ઊંધું મૂકે તો કોરે કોરું રે. તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ. એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ 6 મહિનાથી આ કઈ સમાચાર નથી, આ આશ્રમે નથી આવ્યો, કોઈ દી વાત નથી, કઈ ચીત નથી, જોવું તો ખરો આને શું થયું શું નહીં. અને એ ગામમાં પાછા આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ કે એવું કહે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે.
નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ શેનો હતો, એટલે એમને મનમાં વિચાર થયો કે આને શિકારનો શોખ હતો. એટલે એવું કંઈક શિકાર જેવું જાનવર કંઈક બનવું તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી. આજે હું અત્યારે હું ભજનમાં બધે આ દુનિયામાં જાઉં ને, એટલે અંજવાળી બીજનાથી હું અહીંયા આવું છું, તમને બધાને ખબર છે. અત્યારે બધે મારું નામ છે ને, એટલે અંજવાળી બીજનાથી નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ. અને મને બીજનાથી બાપુ ઓછામાં ઓછા 15 થી 20 ફોન આવે અલગ અલગ જગ્યાએથી. બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. હું એમને એક જ વાત કરું કે બીજના દી નહીં, મને હું કહું એટલા રૂપિયા આપે, મારે એવું વ્યક્તિગત બોલાય નહીં, પણ હું કહું એટલા રૂપિયા આપે, પણ બીજના દી હું ન જાઉં. શું કામ? ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું, તું સૂકસ કે નથી સૂકતો. એટલે બીજના દી તો બાપુ આ બાપુની હાજરી છે ત્યાં સુધી, પછીની વાત પછી મારો રામ જાણે, પછી જે થવું હોય થાય. બાકી બાપુની હું તો જાહેરમાં કહું છું ને આ તો બરોબર, પણ હું ગમે મારા વિડીયામાં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોઈશ કે અંજવાળી બીજના દી હું મને ગમે એટલા 5 લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય. એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, કંઈક ગાંઠ વળવી જોઈએ. નકર અહીંયા મને 2 લાખ રૂપિયા આપે તો અહીંયા તો 500 ઓછા કરવાના હોય. 2 લાખ લેવાનો વ્યૂ જવાય, હું મૂર્ખ ન કહેવાય. આ જ્યારે બાપુ માલપા ગાંઠ વળે ને તો ઓલો તમને 4 લાખ કરીને આપે. અને મેં જોકે મેં કર્યું એવું મારે બોલાય જ નહીં, પણ આ જે મેં બાપુ અરે હું ફર્યો અને મારાથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે. એટલો મને ભરોસો છે, તમને હોય કે ન હોય. મને વ્યાજનું વ્યાજ કેવું હોય તો કહેવાય. કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ, આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં. ઘણા એમ કે હવે બાવાની અહીંયા તમે રોજ એમના મફત હેલા જાઓ બાવા બનશો. બાવા નહીં, આમાં દુનિયામાં નામ થઈ જાય, તમારી ગણતરી જ ખોટી છે. સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ન આપી શકે, કોઈને પાવર હોય. બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તેથી નકર આ દુનિયા તમને ફેંકી દેવાની. બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નથી, એને સંત કહેવાય. એટલે એ કઈક જાનવર બન્યા અને ગામના પાદરમાં બાપુ આંટા મારવા માંડ્યા. એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે. એટલે રામલા ભાઈ 2 4 જુવાની ગયા. એ કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદરમાં શિકાર રખડે. રામલો કે ના હો ભાઈ, મારા ગુરુનો આદેશ જ નથી, મેં હથિયાર મૂકી દીધા, હવે મારે હથિયાર ઉપાડવાના નથી. એ કે મને હથિયાર ન પડતું કઈ નહીં, પણ તું જોતો ખરો, હાલ તો ખરો. અહીંયા ઝાંપે આવ્યા ને એ શિકાર નીકળ્યો ને જાનવર ગમે બને રોજ કે હરણ કે કઈ હશે એવું. આમ જ્યાં નજર કરીને આને આ તો બાપુ સંતની કૃપા છે. બાપુ તમારી મનની લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે. 40 વીઘાનું ખેતર જોઈને ખેડૂતનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. એ કે અત્યારે ગુરુ ક્યાં જોવે છે, એકાદો ભડાકો કરી લેવો, એક શિકાર કરી લો. એ બંદૂક ટીંગાતી હતી ને ખીદીએ 6 મહિનેથી ખંખેરીને કરી હેમી. એ ગોળીઓ ભરી મારી હાથ અને મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. તો મહાપુરુષ હતા એ, તમને કહું તમારા ભડાકે મરે. વિયા ગયા, ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ કરી આજ મારા હાથે શિકાર ન થયો. અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા. કે એક દી વહેલા આવ્યો તો બંદૂક તો ન ઉપાડે. એમ નામ ખંભે બંદૂક ને બાપુ ગયો, પાણી પીધું નહીં. ત્યાં ગયો ને બાપુ ના આખા શરીરે પાટા બાંધેલા. રામલો પૂછે છે કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમે તો બધું વેઠો ન, તમને હું આટલી બધી પીડા કાટલા પાટા બાંધ્યા? બાપુ કઈ બોલતા નથી. બહુ જયારે રામલો આજીજી કરવા માંડ્યો ને એ પાટા ખોલી અને ચીપિયાની અણીઓ ભરાવીને બાપુ ગોળીઓ કાઢી. હો બાપુએ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢી. કે રામલા તારી બંદૂક ની છે કે બીજાની? તેથી રામલા માથે શું વીતી છે? ચોથા આંસુએ રડવા પડ્યો અને પગ ઝાલ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ રામલો પડ્યો છે ને માથે ચીપીઓ લઈને બાપુ સડી ગયા. ઈ કે તું અહીંથી વિયોજા નકર હવે તને ઠામ મારી નાખી. અને રામલો કહે છે બાપુ હવે મારું ઘરે આન મારું મહાણે આ, હવે હું ક્યાંય જવાનો નથી. મારી નાખો તોય ભલે અને તારો તોય ભલે
અને ત્યાં બાપુ એને આ વાણી કરેલી કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુએ મને શબ્દ સુનાવ્યો. કયો શબ્દ? આ બાપુએ તમને બધાયને શબ્દ આપ્યો હોય, કંઠી બાંધી હોય ત્યારે કંઈક તો આપ્યું જ હશે. બી આપ્યું હોય તો એનું બાપુ કંઈક છોડવો તો વહેલો મોડો ઝાડવું થાય. તમારો છોડવો કેવડો થયો એ કંઈક નક્કી તો કરો. માથા જલાવ્યા કાંઈ ઉતર્યું જ નહીં માલબા. એટલે બાપુ રામલો કહે છે ખાલ રે પડાવું મારા એ શરીર રે તણી ન રે સોનેરી રંગેથી રંગાવું મોજડી જીવડાવી મારા એ ગુરુને રે પહેરાવું તોય મારા ગુરુની તો લે નો એ ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને સદગુરુ એ શબ્દ મને રે સુનાયો રે. અન્નદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે ને કંચન ના મેલ ભલે ને લૂટાવે. મહાપુરુષોએ કીધું અન્નદાન દેવે ભૂમિદાન દેવે કંચન ના મેલ લૂટાવે તો એ ગુરુની તોલે તો બાપુ કોઈ દી કોઈ આવ્યું જ નથી. રામ ને કૃષ્ણ જેવાને સદગુરુની જરૂર પડી છે. એક બીજી વાત કરી દઉં કે આટલા બધા બેઠા છો, તમને ભગવાન જો અપાવે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીં મારે લઈ નથી જવાના. અહીંયા બધાને ખબર છે ગાયોના ઘાસચારા માટે હરિહર હાલે છે. જો કંઈક અપાવે કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હું તો દરબાર છું, મારથી મગાય નહીં, પણ સતી તોરલ બોલ્યા હતા મરવું પણ માગવું નહીં અપને તન કે કાજ. આ પરમાર્થ માટે મને માગતા ના આવે લાજ. જો તમને ભગવાન અપાવે કારણ કે ખબર છે બધાને પરમાર્થ છે, એટલા માટે સદગુરુની કૃપા જો થઈ જાય તો જ બાપુ તમારો મારો આ મેળ. બાકી ગુરુને